ચોથા મુદ્દાની વાત કરીએ તો વડોદરા અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે। વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બ થ્રેટ ઈમેલ મળ્યો છે, જ્યારે પોલીસ તંત્ર દોડતું થયું અને તાત્કાલિક તમામ લાગતી વળગતી કાર્યવાહી કરી। જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને કોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ માત્ર 15 દિવસમાં આ બીજી વાર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। 17 ફેબ્રુઆરીએ પણ આવી જ ધમકી મળતા સુરક્ષા તંત્ર ચિંતામાં મુકાયું હતું। વારંવારની ધમકીઓથી પ્રશ્ન થાય કે આવી ધમકીઓ પાછળ કોણ છે અને શા માટે વારંવાર કોર્ટને નિશાન બનાવવામાં આવી રહી છે। જો આવી ધમકી ક્યારેક સાચી સાબિત થાય તો તેની જવાબદારી કોણ લેશે? હવે તંત્ર માટે જરૂરી છે કે આ ધમકી આપનાર સુધી ઝડપથી પહોંચીને કડક કાર્યવાહી કરી અને કોર્ટ પરિસરની સુરક્ષા વધુ મજબૂત બનાવે, કારણ કે હવે વારંવાર આવી ઘટનાઓમાં ખૂબ વધારો થઈ રહ્યો છે। બોમ્બ થ્રેટ જે છે તે વારંવાર મળી રહ્યા છે। હવે છેલ્લા 15 દિવસમાં બીજી વખત ડિસ્ટ્રિક્ટ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અગાઉ પણ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી છે, પછી કલેક્ટર કચેરી હોય કે પોસ્ટ ઓફિસ હોય, દરેક જગ્યાએ બોમ્બના થ્રેટ મળ્યા છે। પરંતુ અહીંયા પ્રશ્ન ઊભો થાય કે આ બોમ્બ થ્રેટની પાછળ છે કોણ અને કેમ હવે આવા પ્રકારના બોમ્બ થ્રેટ આપવામાં આવી રહ્યા છે અને વારંવાર કેમ? હવે પોલીસની જે કામગીરી છે તેના ઉપર ક્વેશ્ચન માર્ક મૂકી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે બરોડા બાર એસોસિએશનના જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર જોડાઈ ગયા છે। રીતેશભાઈ, 15 દિવસમાં બીજી વાર બોમ્બ થ્રેટ, શું કહેશો? મહિનાની અંદર આ બીજી વખત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના અનુસંધાને આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ વડોદરા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારશ્રીનો મને ફોન આવતા તાત્કાલિક ધોરણે હું તેમજ મારી સમગ્ર ટીમ અમે કોર્ટ સંકુલમાં જે પણ વકીલશ્રીઓ તેમજ પક્ષકારો હતા, અસીલો આવ્યા હતા, એમને તાત્કાલિક ધોરણે કોર્ટની બહાર જવા માટે વિનંતી કરી। તેમજ તાત્કાલિક ધોરણે અમારી બીજી એક ટીમ અને સાથે હું પણ અમે કોર્ટની બહાર મેઇન ગેટ એન્ટ્રન્સ ઉપર ઉભા રહ્યા અને ત્યાં પણ અમે જે વકીલશ્રીઓ તેમજ પક્ષકારો આવતા હતા એ તમામને વિનંતી કરી અને તેઓને કોર્ટ પરિસરમાં નહીં પ્રવેશવા વિનંતી કરતા તેઓએ અમારી વિનંતીને માન આપી તાત્કાલિક ધોરણે પોતાના ઘરે જતા રહ્યા અને ટૂંક જ સમયમાં સમગ્ર કોર્ટ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવી। તેમજ સાથે સાથે જે ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે, એ તમામ ટીમો અહીંયા ઉપસ્થિત થઈ અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું। ત્યારબાદ બપોરના સમય બાદ કંઈક એવું કોઈક એવા બોમ્બ કે એવું કંઈક મળી ન આવતા કોર્ટમાં વકીલોને હાશકારો અનુભવ્યો। આપને શું લાગે છે કે આ બોમ્બ થ્રેટની પાછળ કોણ છે અને કેમ વારંવાર હવે કોર્ટોને ટાર્ગેટ કરવામાં આવી રહી છે? આપ જોઈ શકો છો તો 2 દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને પશ્ચિમ બંગાળથી પકડીને લાવ્યા। તો હું વડોદરાની પોલીસને પણ હું વિનંતી કરીશ કે જો આપણી પાસે એટલી ટેકનોલોજી ના હોય, એટલી સતર્કતા ના હોય તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો કાં તો અમુક બીજી કોઈ એવી સંસ્થા છે, કોઈ એવી એજન્સીઓ છે જેમનો સંપર્ક કરીને તાત્કાલિક ધોરણે આવા જે અનિષ્ટ તત્વો છે, જે આવા અસામાજિક તત્વો છે, આવા મેલ કરે છે, આવા વારંવાર જે પ્રજાને તેમજ કોર્ટને જે જ્યુડિશિયરી છે તેને આવા ધમકી ભર્યા ઈમેલ મોકલે છે, તો તાત્કાલિક ધોરણે આવા જે વ્યક્તિ છે એની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય એવું મારું માનવું છે। રીતેશભાઈ, આ જે સમગ્ર ઘટના બની રહી છે, વારંવાર બોમ્બ થ્રેટ મળી રહ્યા છે, તો માત્ર આટલા બધા બોમ્બ થ્રેટમાંથી એક જ આરોપી પકડાવશે અને જો હવે આ એક આરોપી મુખ્ય સૂત્રધાર હોત તો હવે બોમ્બ થ્રેટ મળવાના બંધ થઈ ગયા હોત, પરંતુ હવે એવું લાગે છે કે આની પાછળ અનેકો લોકો સામેલ છે, તો તેની પર કાર્યવાહી કેમ નથી થઈ શકતી? ચોક્કસપણે હું એ માનું છું કે આને પાછળ કોઈ એક વ્યક્તિને પણ ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે। જો આ એક વ્યક્તિ હોત તો એ વ્યક્તિને ધરપકડ થઈ ગઈ અમદાવાદ ખાતે, તો આની પાછળ બીજા અનેક આવા અનિષ્ટ તત્વો છે કે જે ધ્યાન બીજી બાજુ દોરીને બીજું કંઈક એવું કાવતરું કરવા જઈ રહ્યા છે, જેથી આવા હું સરકારને તેમજ પોલીસને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આવા જે અનિષ્ટ તત્વો છે એની ધરપકડ થવી જોઈએ અને એને બહાર લાવવા જોઈએ। રીતેશભાઈ, હવે જે આ બોમ્બ થ્રેટ જે લોકો મોકલી રહ્યા છે, તો તે આખી ચેનને ક્રેક કરવી કેટલી જરૂરી બની ગઈ છે? એ ક્રેક કરવી હોય, ચેનને ક્રેક કરવી હોય તો કંઈક અઘરું નથી। આપણી પાસે ભારત સરકાર પાસે તેમજ ગુજરાત સરકાર પાસે એવી ઘણી બધી એજન્સીઓ છે, ઘણી બધી પોલીસના માધ્યમથી ઘણા બધા એવા એ છે કે જ્યાં તાત્કાલિક ધોરણે પહોંચી શકે એમ છે, નથી પહોંચી શકે એમ નથી, પણ એનો સમય એનો ઉપયોગ કરીને એક દિશામાં તપાસ થાય તો તાત્કાલિક ધોરણે એ પકડાય। હવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અથવા તો તેને અટકાવવા માટે હવે શું પગલાં લેવા જરૂરી બની ગયા છે? આના માટે જે આપણું સાયબર સેલ છે, જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી ડિપાર્ટમેન્ટ છે, જે એ બધા
એજન્સીએ ખૂબ સતર્કતા રાખવી જોઈએ અને આવા જે અનુભવો છે એ અનિષ્ટતા તાત્કાલિક ધોરણે બહાર લાવવા જોઈએ. જી. અને આપણી પાસે ઘણી બધી એવી એજન્સીઓ છે સારામાં સારી, તો એનાથી આવા આરોપીઓ પાસે પહોંચવું કઈ અઘરું નથી. એ તાત્કાલિક ધોરણે પોલીસ ચાહે તો એ લોકોને ધરપકડ કરી શકે છે. રીતેશભાઈ, આ બોમ્બ થ્રેટ કેમ આપવામાં આવી રહ્યા છે? શું લોકોમાં હવે ડરનો માહોલ પેદા કરવા માટે આ બધા બોમ્બ થ્રેટ છે, કે પછી હવે જે પોલીસ અધિકારીઓ છે તે લોકોની ક્ષમતા ચકાસવા માટે? આની પાછળ કોઈ વિકૃત મગજનું વ્યક્તિ હોય એવું લાગી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની હોય તો એ કોઈ ધમકી ના આપે. જેમ કે આતંકવાદીઓ કરે છે તો આતંકવાદીઓ કઈ એડવાન્સમાં કઈ કહેતા નથી, કોઈ માહિતગાર કરતા નથી. પણ આ કોઈક વિકૃત મગજનું વ્યક્તિ હોય એવું મને લાગી રહ્યું છે. જી બિલકુલ રીતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.